જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં બધા? તમારું ધ્યાન હર હંમેશ વિડિયો લેક્ચરમાં જ હોવું જોઈએ. જ્યારે તમે જોવાની શરૂઆત કરો ત્યારે આખો વિડિયો લેક્ચર નિરાતે, એકદમ નિરાતે જોવાનો પ્રયત્ન કરજો. કટકે કટકે જેમ તેમ આડા અવડા ન જોતા, ધરા લખી ન નાખતા, પણ સમજજો બરાબર. ઓકે? અને હવે જે પ્રશ્ન તમારે ભણવાનો છે એ અત્યંત દાખલા માટે, પરિપથો માટે, પરીક્ષાની દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ અત્યંત અગત્યનો ક્વેશ્ચન છે. એટલે આને વારંવાર જોવાનો પ્રયત્ન કરજો. બીજું, તમારી ટેક્સ્ટ બુકમાં ટૂંકમાં સમજાવેલું છે, વ્યવસ્થિત સમજાવેલું છે, પણ એમાં થોડાક ફેરફાર હું કરી અને તમને સમજાવું છું. એટલે ધ્યાનથી બરાબર જોજો, સાંભળજો, મગજમાં ઉતારજો, તો તમને આ નિયમમાં જે મજા આવશે એવી એકેયમાં નહીં આવે. બરાબર? હવે જુઓ, કિર્ચોફના ટોટલ 2 નિયમ છે બાળકો. કિર્ચોફનો પ્રથમ નિયમ, કિર્ચોફનો બીજો નિયમ. એમાં બીજો નિયમ વાપરતા પહેલા આપણે કેટલાક બીજા નિયમનો ઉપયોગ કરવા માટેના નિયમો ધ્યાનમાં રાખવા પડશે. પણ પ્રથમ નિયમમાં બહુ ઝાઝી ચિંતા કરવાની નથી, કારણ કે સરળ છે. ધ્યાનથી જુઓ કે પ્રશ્ન એમ છે કે નિયમ સમજાવો, અથવા કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે તેમ સમજાવો. પહેલા સમજાવી દઉં છું, પછી લખીશ. ઓકે? તો તમને એક જટિલ પરિપથ આપેલો છે. આ જટિલ પરિપથમાં જુઓ, એક બેટરી છે, આ બીજી બેટરી છે, આ 45 વોલ્ટની બેટરી છે, આ 80 વોલ્ટની બેટરી છે, ઉપરાંત 1 ઓહમનો અવરોધ, 1 ઓહમનો અવરોધ, 20 ઓહમનો અવરોધ, 40 ઓહમનો અવરોધ અને 30 ઓહમનો અવરોધ છે. અત્યારે તમારો આ પરિપથ તમારી ટેક્સ્ટ બુક મુજબ મેં દર્શાવેલો છે. આ સિવાયનો અન્ય પરિપથ, આ બંને નિયમો તમને સમજાવીશ, પછી બોર્ડ ઉપર એક ગણી દઈશ અને બીજા તમને હોમવર્કમાં આપીશ તમારી જાતે કરવા માટે. ઓકે? એટલે પ્રેક્ટિસ થાય, કારણ કે બંને નિયમો લગાડવાની જ્યાં સુધી પ્રેક્ટિસ ન થાય ત્યાં સુધી એના નિયમો જાણવાથી આપણને કાંઈ જ આવડવાનું નથી. બરાબર? એટલે પ્રેક્ટિસ મસ્ટ બી. ઓકે? હવે અહીંયા જુઓ ધ્યાનથી કે આ પરિપથમાં જંકશન ક્યાં છે. આપણે 3 શબ્દો સમજ્યા હતા. આ નેટવર્ક તો છે. અચ્છા, લૂપ ક્યાં? તો કે આ લૂપ, આ આખી એક લૂપ છે, આ પણ એક લૂપ છે, આ 2 લૂપ છે, આ 2 લૂપ છે, આ પણ લૂપ છે, આ પણ લૂપ છે, આ લૂપ. તો જંકશન ક્યાં? તો કે જંકશનની વ્યાખ્યા શું? એ માટે આગળનો વિડિયો લેક્ચર તમારે ખાસ જોવો પડે. આ એક વાહક, આ બીજો વાહક, આ ત્રીજો વાહક, એટલે કે A બિંદુ અને D બિંદુ, આ બંને બિંદુ જંકશન છે, બ્રાન્ચ છે, ત્યાંથી શાખા પડે છે. આમથી એક બસ આવી, આમ ગઈ, આમ ગઈ. હવે બસના 2 ભાગ ના થાય, પણ પ્રવાહ છે એના તો 2 ભાગ થવાના જ છે. તો કિર્ચોફે સૌથી પહેલા જે પરિપથો બનાવ્યા એ પરિપથોમાં એણે એવું જોયું પ્રયોગો દ્વારા કે કોઈ પણ જંકશન આગળ વિદ્યુતભાર રોકાતો નથી, એટલે કે સંગ્રહ પામતો નથી, ત્યાંથી સ્વયં વધીને ઉત્પન્ન થતો નથી, કે કોઈ વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત ભાર આવા કોઈ જંકશન આગળ નાશ પામતો નથી. તો તમારા માટે 3 શબ્દો અગત્યના થયા. વિદ્યુત ભાર ઉદ્ભવતો નથી, વિદ્યુત ભાર નાશ પામતો નથી, કે વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, ઉત્પન્ન નથી થતો, નવો વધારાનો સંગ્રહ નથી પામતો, કે નાશ નથી થતો.
આ ત્રણમાંથી એક કાર્ય જંક્શન આગળ થતું નથી. એટલે કે જંક્શન પાસે આવતા બધા જ વિદ્યુત પ્રવાહો એ જંક્શન આગળથી બહાર નીકળતા કે જતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર હોય. તો મને કયો જોઈએ કે અહીંયા આવનાર કોણ છે? તો કે I3. જનાર કોણ છે? તો કે I1 અને I2. તો આના ઉપરથી શું તમે નક્કી કરી શકશો કે I3 જેટલો પ્રવાહ આવે છે અને I1 વત્તા I2 જેટલો પ્રવાહ જાય છે. નામનું કઈ કામ નથી. અહીંયા પ્રવાહ તરીકે તમે ગમે તે નામ આપી શકો. આને I આપી શકો, I1 આને આપી શકો, I2 આને આપી શકો, ગમે તેને આપો, પણ તમારું ધ્યાન જંક્શન સામે હોવું જોઈએ. આ જંક્શન આગળ નજર કરો તો અહીંથી પ્રવાહ જે આવ્યો એ પ્રવાહ કયો આવ્યો? અહીંથી આવ્યો એ પ્રવાહ કયો આવ્યો? મને કયો? I2 જેટલો પ્રવાહ આવ્યો. અહીંયાથી ઉપરથી કયો પ્રવાહ આવ્યો? I1 જેટલો પ્રવાહ આવે છે. તો અહીંથી I1 આવ્યો, અહીંથી I2 આવ્યો અને અહીંથી ગયો ઈ કયો ગયો ભાઈ? I3. તો આ બિંદુ આગળ વિદ્યુત ભાર નાશ પામ્યો, રોકાઈ ગયો, એટલે કે સંગ્રહ પામ્યો, વધ્યો નહીં. જેટલો પ્રવાહ અહીંથી આવે, ધારો કે અહીંથી 5 એમ્પિયર આવે છે, અહીંથી 2 એમ્પિયર આવે છે, તો આ 5 અને આ 2 આ બાજુ કેટલો જશે? કયો 7 એમ્પિયર. કેટલો થશે? 7. તો ક્યાંય વિદ્યુત પ્રવાહ ઘટ્યો નથી કે ક્યાંય વિદ્યુત પ્રવાહ વધ્યો નથી. એને હિસાબે આને વિદ્યુત ભારનો સંરક્ષણનો નિયમ કહેવાય. મેં લખેલા પ્રવાહ છે, પણ પ્રવાહનો મતલબ શું? એકમ સમયમાં કોઈ પણ બિંદુ આગળથી વહેતો વિદ્યુત ભારનો જથ્થો અચળ હોય. એટલે કે બ્રાન્ચ પોઈન્ટ આગળ ભાર આવ્યો, એકમ સમયમાં જેટલો ભાર આવ્યો એટલે કે વિદ્યુત પ્રવાહ આવ્યો, ઈ પછી ભલે એની બ્રાન્ચ 1 2 3 4, આપણે તો નમૂના તરીકે 2 જ રાખી છે, 2 ને બદલે 5 બ્રાન્ચ હોય તો પણ આપણને કોઈ પ્રોબ્લેમ નથી. સમજાય છે મારી વાત? તો આ કિર્ચોફનો પ્રથમ નિયમ બિલકુલ સિમ્પલ છે. એક બે જ લીટીનો કે જંક્શન આગળ આવતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ જંક્શન આગળથી બહાર નીકળતા કે બહાર જતા પ્રવાહના સરવાળા બરાબર હોય, એના મૂલ્યો બરાબર હોય. રેડી? તો હવે હું તમને આ બાબત લખી દઉં છું અને લખી અને તમને 2 માર્કનો ક્વેશ્ચન હોય તો આપણે શું કરવું એ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. ઓકે? જુઓ બાળકો, હમણાં જ મેં તમને નિયમ સમજાવ્યો. એકદમ સરળ અને એકદમ સીધો નિયમ છે. આકૃતિમાં વિદ્યુત કોષ અને અવરોધો સાથેનો એક નેટવર્ક દર્શાવેલો છે અને આ નેટવર્કમાં A અને D બંને કેવા છે ભાઈ? જંક્શન છે. અને એમાં A આગળ આવતો પ્રવાહ I3 છે અને બહાર નીકળતો પ્રવાહ I1 વત્તા I2 છે. તેથી જેટલો પ્રવાહ આવે એટલો જ પ્રવાહ જાય. તો I3 બરાબર I1 વત્તા I2. આ સમીકરણ 1 ને જ કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય છે. હા, એવું નથી કે આ સમીકરણ છે એમાં 2 જ પ્રવાહ હોય. 2 જ હોય એવું જરૂરી નથી. 2 આવતા હોય, 2 જતા હોય, 3 આવતા હોય, 4 જતા હોય. આપણે બીજું ઉદાહરણ લેશું એટલે આપણને સમજાશે. તો પ્રથમ નિયમ, કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો એ જંક્શન આગળથી બહાર નીકળતા પ્રવાહો ના સરવાળા બરાબર હોય છે. એટલે તમારે એવું નથી સમજવાનું કે જંક્શન આગળ એક જ પ્રવાહ આવે, પ્રવાહો લખ્યું છે. બરાબર? અત્યારે આપણા ઉદાહરણમાં એક પ્રવાહ આવે છે, 2 પ્રવાહ જાય છે. હવે ધ્યાનથી બરાબર જુઓ. ઘણી બધી શાખાના બનેલા જંક્શનને બદલે કોઈ રેખા પરના બિંદુએ પણ આ નિયમ સમાન રીતે લાગુ પડે છે. એ કેવી રીતે લાગુ પડે એ આપણે દાખલો ગણતી વખતે તમને સમજાવીશું.
અહીં જંકશન પાસે વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, નાશ પામતો નથી કે સ્વયં ઉદ્ભવતો પણ નથી. અને તેથી જ ખાસ બહુ મહત્વનું વાક્ય કે આ નિયમ એ કેનો નિયમ કહેવાય છે? આપણા પ્રશ્ન મુજબ વિદ્યુત ભારનો સંરક્ષણનો નિયમ કહેવાય છે. અને આ નિયમ જંકશન પાસે લાગુ પડતો હોવાથી તેને કેવો નિયમ પણ કહેવામાં આવે છે? જંકશનનો નિયમ પણ કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં જંકશન પાસે વિદ્યુત પ્રવાહ રોકાતો નથી, આવે જાય. દાખલા તરીકે બસ સ્ટેન્ડ હોય તો બસ સ્ટેન્ડમાં જેટલી બસ આવે એટલી જાય. ક્યારે સાંભળ્યું કે બસ સ્ટેન્ડની અંદર બસ સંગ્રહ પામી હોય, નાશ થયો, સ્વયં ઉત્પન્ન થઈ કે એક બસ છે એમાંથી બે બસ ઉત્પન્ન થઈ. અચ્છા, એક બસ છે એ સીધી ખાડામાં ઉતરી ગઈ એટલે કે સંગ્રહ પામી, બીજી એની ઉપર ગોઠવાઈ ગઈ, બીજી નીકળે પછી ઓલી જમીનમાંથી બહાર નીકળે. આવું ક્યાંય બને છે? નથી બનતું. તો જેવું ત્યાં બને છે એવું જ પ્રવાહ માટે બને છે. ઓકે બાળકો, ઓલરાઈટ. તો હવે આપણે આ જ પરિપથને એમનેમ રાખી અને કિર્ચોફનો કયો નિયમ સમજવાનો છે? કિર્ચોફનો બીજો નિયમ સમજવાનો છે. પણ બીજો નિયમ સમજતા પહેલા બીજો નિયમ શેનો છે, બીજા નિયમની મદદથી શું મેળવી શકાય, બીજા નિયમની ઉપયોગિતા શું, એ બાબત આપણે સૌથી પહેલા ભણવાની છે. પ્લસ એના ઉપરના દાખલા ગણતી વખતે બીજા નિયમનો ઉપયોગ કરવા માટેના નિયમો છે એ નિયમોને પણ આપણે પ્રશ્નના સ્વરૂપમાં લઈ અને ભણવા પડશે. એના પછી જ આપણે કિર્ચોફનો બીજો નિયમ ભણી શકશું. ઓકે, તો હું હટી ગયો છું, મતલબ કે આ લખી નાખજો. ઓલરાઈટ, યસ. જુઓ બાળકો, કિર્ચોફના નિયમો ઉપયોગમાં લેવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો સમજાવો. હકીકતમાં આ બાબતો સમજી લેવાથી આપણને કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરતા આવડી નથી જવાનો. જ્યાં સુધી તમે આવા પ્રકારના પરિપથો દોરી અને ખરેખર તેમાં આપેલા આંકડા અનુસાર અજ્ઞાત રાશિના મૂલ્યો મેળવશો ત્યારે જ તમને આવડશે. તો અત્યારે સૌથી પહેલા અહીંયા હું વાંચું અને તમે પણ વાંચો અને તમે સમજો એની પહેલા તમે પરિપથમાં ધ્યાન આપો. આ પરિપથ બુકનો પરિપથ છે એટલે એમાં આંકડા બધા મોટા મોટા છે. એટલે આપણે એની ગણતરી કરશું પણ એની ગણતરી બહુ મોટી હોય એટલે આપણો સમય સમજવાના બદલે આપણો સમય ગુણાકાર ભાગાકારમાં વધારે જાય. એટલે હું થોડાક નાના આંકડા લઈને તમને બીજો એક દાખલો ગણાવીશ એટલે તમને વધારે સમજાશે. પણ અત્યારે સમજી લ્યો કે આ લોકો શું કહેવા માંગે છે. એ એમ કહેવા માંગે છે કે અત્યારે જુઓ આ 80 વોલ્ટની બેટરી છે, આ 45 વોલ્ટની બેટરી છે. આ બે બેટરી છે એ વિદ્યુત પ્રવાહનું ઉત્પાદક છે. હવે અંદર જે તીર મારેલા છે, આ તીર દેખાય છે, આ તીર, આ તીર, આ તીર, આ તીર શું બતાવે છે? તો કે તીર એમ બતાવે છે, સમજો બરાબર, તીર એમ બતાવે છે કે વિદ્યુત પ્રવાહ એ દિશામાં પસાર થાય છે. એવું નથી. વિદ્યુત પ્રવાહ કઈ બાજુ પસાર થશે એની ખબર આપણે આનો ઉકેલ પ્રાપ્ત કરશું પછી થશે. કેમ? સમજો. દાખલા તરીકે અત્યારે તમે આ પ્રવાહની દિશા જે દર્શાવેલી છે એ સાચી છે. જો એ સાચી હોય તો આની અંદરથી વહેતા ત્રણ પ્રવાહો છે. ઉપરનો વિસ્તાર I1 બતાવે છે, આ વચ્ચેનો વિસ્તાર I3 બતાવે છે, આ વિસ્તાર I2 બતાવે છે. જો આ પ્રવાહની દિશા યોગ્ય હોય, બરાબર હોય, સાચી હોય, ક્લિયર હોય તો આ ત્રણે ત્રણ વિદ્યુત પ્રવાહના મૂલ્યો તમને ધન મળશે. પણ ધારો કે તમે આ ત્રણેય વિદ્યુત પ્રવાહના મૂલ્યો મેળવો અને મેળવવામાં આ બે તમને ધન મળે
પણ આ ઋણ મળે, આ બે ધન મળે અને આ ઋણ મળે, તો શું સમજશો તમે કે જેમાં પ્રવાહનું મૂલ્ય ઋણ મળ્યું એ પ્રવાહની દિશા સાચી નથી, મતલબ કે પ્રવાહની દિશા આમ નથી પણ આમ છે. એટલે કે પ્રવાહ અહીંથી ગયો અને આમ જઈને બે ભેગા થઈને આમ વહન પામશે, આમ. પણ મેં કીધું એ કે I1 ઋણ મળે તો એવી જ રીતે I3 ઋણ મળે તો એના પ્રવાહની દિશા છે એ આમ ના હોય પણ આમ હોય. ટૂંકી વાત એટલી, એક જ વાક્યમાં જવાબ એટલો. આપણે સાબિત કરશું એટલે વધારે ખબર પડશે, ગણશું એટલે વધારે ખબર પડશે કે જે પ્રવાહ ઋણ મળે એ પ્રવાહની દિશા એ તીરની દિશા કરતા ખરેખર વિરુદ્ધ દિશામાં હોય. રેડી? તો પહેલો નિયમ, આપેલ પરિપથમાં વહેતા પ્રવાહને I વડે દર્શાવવો તથા જે દિશામાં પ્રવાહ વહેતો હોય તે દિશામાં તીરનું નિશાન કરવું. હવે આપણને પોતાને ખબર નથી કે પ્રવાહ કઈ દિશામાં વહન પામે છે. આપણે જેમનું નિશાન અત્યારે કરી દીધું છે. આમાં તમને કેમ ખબર પડે કે પ્રવાહ કઈ બાજુ જાય છે? રાઈટ? હા, ખબર પડશે. હું ગણાવીશ ત્યારે તમને આ સસ્પેન્સ ખોલીશ કે કેવી રીતે પ્રવાહની દિશા નક્કી થાય. હવે અજ્ઞાત પ્રવાહનું મૂલ્ય શોધતા જો તે ધન મળે, ધારો કે I2 અને I3 બે ધન મળ્યા અને I1 ઋણ મળ્યો, તો I2 અને I3 ધન મળે તો ખરેખર પ્રવાહ તીરની દિશામાં જ વહે છે, સાચો છે. પરંતુ જો I નું મૂલ્ય ઋણ મળે, ત્રણમાંથી જેનું પણ ઋણ મળે, તો પ્રવાહની દિશા દર્શાવેલ તીરની દિશા કરતા કેવી હોય? વિરુદ્ધ હોય. એટલે કે આપણે જે દોરેલી છે કેવી હોય? ખોટી હોય. હવે ઈ ખોટી છે કે સાચી આપણે નક્કી નથી કરવાનું. પ્રવાહની દિશા અંદર આપેલી છે, આપણે એ નક્કી અત્યારે કરવાનું છે કે પ્રવાહની દિશા કે કયા વિભાગની ખોટી છે, ઉલટી દિશા છે. બરાબર? એ પણ આપણે નક્કી કરી શકશું. પછી નિયમ નંબર 3, જો કોષમાં પ્રવાહની દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય, કઈ બાજુ? ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. એટલે કે આપણે પ્રવાહની દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આપણે જાતા હોય, અહીંયા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આપણે જાતા હોય, આપણી પોતાની દિશા આપણે લેવાની છે. એટલે કે જો આપણે ઋણથી ધન તરફ જાતા હોય તો યાદ કરો, વિદ્યુત કોષ માટે મેં તમને સૂત્ર પ્રાપ્ત કરી દીધું હતું કે ઋણથી ધન તરફ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત કોષના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત ચાલક બળ કહેવાય. પણ બેટરીમાં આંતરિક અવરોધ હોવાને લીધે બંને છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય કે જે વિસ્થિતિમાનનો તફાવત વિદ્યુત ચાલક બળ કરતા ઓછો હોય. ઓછો જ હોય. કેટલો ઓછો હોય? તો કે IR જેટલો. પણ આ શરત કઈ છે? ક્યાંથી ક્યાં જાવ તો તમે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જતા હો તો કઈ બાજુથી કઈ બાજુ? ઋણથી ધન. અત્યારે મેં તીર મારેલું છે, આ તીરમાં તમને શું લાગે? પેલું કોણ છે? ઋણ, પછી ધન. તો આપણે ઋણથી ક્યાં જઈએ છીએ? ધન. સમજાય છે? ઓકે. હવે આ જ દિશા પછી આના નિયમો નક્કી કરવા માટે બે પ્રકારની દિશા આપણે ભણવી પડશે. એક એની દિશા અને એક આપણી દિશા. એ એની અને આપણી શું છે એ આપણે આના પછીના પ્રશ્નની અંદર ભણવાનું છે. ઓકે. તો અત્યારે જો કોષમાં આના કરતા ઉલટું બને, એટલે કે પ્રવાહની દિશા ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ હોય તો V = E + IR મળે. એટલે કે તમારું વિસ્થિતિમાન છે એ અહીંયા વિદ્યુત ચાલક બળ કરતા ઓછું હતું, એ વિસ્થિતિમાન અહીંયા વિદ્યુત ચાલક બળ કરતા વધી ગયું. બરાબર? તો આ જે નિયમો અત્યારે લખ્યા છે આનો ઉપયોગ આપણે ક્યાંય કરવાનો નથી, ધ્યાન ઉપર રાખવાના છે આ નિયમોને. આનો ઉપયોગ કરી અને આપણે ઉકેલ પ્રાપ્ત નથી કરવાનો. ઉકેલ પ્રાપ્ત કરતી વખતે તો આપણે બીજા નિયમોનો ઉપયોગ કરવાનો છે, એ હું તમને સમજાવીશ આના પછીના ક્વેશ્ચનમાં. પણ એની પહેલા તમે કિર્ચોફનો બીજો નિયમ ડીપમાં નથી, માત્ર એનું
નિયમ જ લખવાનો છે પ્લસ એની ટૂંકમાં માહિતી આપવાની છે. બીજો નિયમ શેના માટેનો છે બાળકો? બીજો નિયમ એ વીજ સ્થિતિમાનની એક મૂલ્યતાનો છે. વીજ સ્થિતિમાનની એક મૂલ્યતા એટલે શું? તો કે વીજ સ્થિતિમાનનો ફેરફાર નો આખા પરિપથ ઉપરનો સરવાળો કરો તો એ કેવો થાય? શૂન્ય થાય. દાખલા તરીકે તમે એ આગળથી મુસાફરીની શરૂઆત કરી અને આ બંધ પરિપથમાં તમે અહીંયા આવ્યા, એ થી શરૂ કરીને એ આગળ પાછા આવ્યા, તો શું રસ્તામાં વીજ સ્થિતિમાન બદલશે? નહીં બદલશે. તો રસ્તામાં જે વીજ સ્થિતિમાનનો ફેરફાર થાય એ ફેરફાર બોલું છું એટલે વધે ખરું ને ઘટે ખરું. વધઘટ થતા તમે અહીંયા પાછા પહોંચો મુસાફરી કરીને અને અહીંયા તમારું વીજ સ્થિતિમાન સ્ટાર્ટિંગમાં જેટલું હતું એટલે કે મુસાફરીની શરૂઆત કરતી વખતે તમારું વીજ સ્થિતિમાન 5 વોલ્ટ હોય તો તમે અહીં પાછા પહોંચો ત્યારે પણ કેટલું હોય? 5 વોલ્ટ. જો અહીંથી ઉપડો ત્યારે શૂન્ય હોય તો પાછા આવો ત્યારે પણ શૂન્ય. એનો મતલબ એમ થયો કે રસ્તાની અંદર જેટલું વીજ સ્થિતિમાન વધશે એટલું જ સામે શું થવાનું છે? ઘટવાનું છે. એટલે કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ પરિપથમાં, જુઓ અહીંયા અવરોધો અને વિદ્યુત કોષ છે, વીજ સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો, ધ્યાનથી જુઓ બરાબર, આ બેઝિક સરવાળાનો મતલબ શું? તો કે બેઝિક સરવાળાનો મતલબ જેટલા પ્લસ હોય એટલા પ્લસ લેવાના, માઈનસ હોય એટલા માઈનસ લેવાના બાળકો, બરાબર? શૂન્ય હોય છે. આ નિયમને કેનો નિયમ કહેવામાં આવે છે? કિર્ચોફનો સેકન્ડ લો. ઈ વોલ્ટેજ માટેનો નિયમ છે, બરાબર? એટલે એને કિર્ચોફ્સ વોલ્ટેજ લો પણ કહેવાય છે, એટલે કેવીએલ કહેવાય. ઓલો પ્રવાહનો નિયમ હતો, પેલો હતો ઈ, એટલે એને કેસીએલ કહેવાય, કિર્ચોફ્સ કરંટ લો, અને આ કિર્ચોફ્સ વોલ્ટેજ લો. લો એટલે નિયમ, બરાબર? યાદ રાખો કે બંધ માર્ગ પરના જુદા જુદા બિંદુએ વીજ સ્થિતિમાન કેવું હોય? જુદું જુદું હોય, પરંતુ તેનો બેઝિક સરવાળો કેવો થાય? આખા માર્ગ ઉપરનો શૂન્ય. એટલે કે કોઈ એક બિંદુથી શરૂ કરી ભ્રમણ કરી તે જ બિંદુએ આવો ત્યારે સ્થિતિમાનનો ફેરફાર કેવો થાય? શૂન્ય થાય. વીજ સ્થિતિમાન એ એકમ વિદ્યુતભાર દીઠ વિદ્યુત ઉર્જા જ છે, આપણને ખબર છે. તો આ નિયમ કેવો નિયમ કેવી કહી શકો તમે? ઉર્જા સંરક્ષણનો. શું કામે? કારણ કે વીજ સ્થિતિમાન તમારું જે તે બિંદુ આગળ જુદું જુદું હોય, અલગ અલગ બિંદુ આગળ અલગ અલગ હોય, એમાં ના નથી, પણ એ જે તે બિંદુ આગળનું વીજ સ્થિતિમાન છે એ તમારું વધતુંય નથી. ઈ વીજ સ્થિતિમાન પાછું સેકન્ડ વખત રાઉન્ડ મારો તો ઘટતુંય નથી. એટલે કે આખાનો તમે ફેરફાર જેટલો પણ થતો જાય માર્ગમાં, એ ફેરફાર શેને આધારે થાય? તો કે અવરોધ અને બેટરીના આધારે એનો ફેરફાર થાય બાળકો. ઓલરાઈટ, તો આ થયો તમારો બીજો નિયમ, અને આ એના ઉપયોગ કરવા માટેના કંઈક નિયમ, બરાબર? પણ વિશેષ જે નિયમ છે કે જેની તમારે ખરેખર ગણતરી કરવાની છે એ બાબત આપણે આના પછીના ક્વેશ્ચનમાં તમને નિયમો બીજા લખી આપીશ કે જે બુકમાં નથી, પણ તમારે સમજવા, યાદ રાખવા જરૂરી છે, કારણ કે નહીતર એના દાખલા ગણતી વખતે તમને સારી એવી મુશ્કેલી પડશે, બરાબર? તો ફરીથી એક વખત તમને ખાસ યાદી આપી દઉં કે તમારો બીજો નિયમ એ વીજ સ્થિતિમાન ની એક મૂલ્યતા માટે છે. પ્રથમ નિયમ એ જંકશન માટે છે. પ્રથમ નિયમ વિદ્યુત પ્રવાહ માટે છે. બીજો નિયમ વીજ સ્થિતિમાન માટે છે. પ્રથમ નિયમમાં વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુતભાર બદલતો નથી, એટલે પહેલો નિયમ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહેવાય. જ્યારે બીજા નિયમમાં વીજ સ્થિતિમાનની એક મૂલ્યતા હોવાને લીધે તેને ઊર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. આનું વીજ સ્થિતિમાન કેમ નથી બદલતું? એટલે કે મૂળ બિંદુએ આવો ત્યારે. યાદ રાખો, માર્ગમાં તો એનું વીજ સ્થિતિમાન વધઘટ થાય જ છે. એ કેવી રીતે થાય એને માટેનું ઉદાહરણ આપણે ભણવું પડશે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.